અરવલ્લી બાયડની ડાભા ગ્રામ પંચાયતનું વિભાજન કરાયું છે અને નવી 3 પંચાયતો અસ્તિત્વમાં આવી છે। રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં ડાભા, માનપુર અને ફતેપુરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે। ડાભા પંચાયતમાં ડાભા અને ભજનપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ગ્રામ પંચાયતો નવી અસ્તિત્વમાં આવતા રાજકીય અગ્રણીઓ સાથે ગ્રામ્યજનોમાં ખુશી જોવા મળી હતી। અમદાવાદના દાણીલીમડામાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર રેડ પાડી છે। 11 જુગારી પકડાયા છે અને 4,29,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। જુગાર ચલાવનાર સહિત 23 જુગારીઓ વોન્ટેડ જાહેર કરાયા। દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી, જેમાં 11 જેટલા જુગારી પકડાયા છે। जुगार चलावनार सहित 13 जुगारीओने वॉन्टेड जाहिर करवामां आव्या छे અને 11 जुगारीओ पकड़्या छे। दाणीलीमडामां जुगारधाम पर दरोड़ा पाडवामां आव्या। अमदावादमांथी एमडी ड्रग्स साथे एक पकड़ायो छे। 60,000ना 6 ग्रामनुं एमडी ड्रग्स पकड़ाયું છે। ઝોન 1 એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી છે। જૂની હાઈકોર્ટ પાસેના કોમ્પ્લેક્સના પાર્કિંગથી ધરપકડ કરી ઋષિરાજ જોશી નામનો આરોપી પકડાયો છે। શમીર નામના આરોપી પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો। अन्य समाचारों पर नजर करिए तो महाराष्ट्र बॉर्डर पर गुजरात में विदेशी दारू घुसाड़वाना षड्यंत्रनो पर्दाफाश थयो छे। आ षड्यंत्रमां महाराष्ट्रना पीएसआई ज मुख्य सूत्रधार होवानो चौंकावनारो खुलासो सामे आव्यो। वलसाड एलसीबी पोलीसे भीलाड पासे कार सहित मोटी संख्या में विदेशी दारू झड़पी पाड्यो छे। बियर अने दारू सहित 552 बोटलनो जत्थो पोलीसे जप्त कर्यो। 7,87,000ना मुद्दामाल साथे 2 लोकोनी धरपकड करवामां आवी, जेमना मोबाइल चेक कराता चौंकावनारा खुलासा सामे आव्या। तलासरीनो पीएसआई वॉट्सएप द्वारा दारूनो ऑर्डर लेतो हतो અને ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો। હાલ તો પીએસઆઈ સહિત 3 આરોપી વોન્ટેડ છે, જેમને પકડી પાડવા વલસાડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મોબાઈલો પકડાયેલા એ મોબાઈલો ચેક કરતા એમાં વોટ્સએપ ચેટ હતી, જે એના સ્ક્રીનશોટ લઈ અને આગળની તપાસ કરતા હકીકત એવી માલુમ પડેલી કે આ ગુનાના જે વોન્ટેડ આરોપી છે એમાં એક તલાસરી, જે મહારાષ્ટ્ર આપણું ભીલાડની બાજુનું જે એરિયા છે, તલાસરી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ ઢાંગડે એનો એક માણસ છે, એનું પણ ઇન્વોલ્વમેન્ટ સામે આવેલું। બાળ તસ્કરીનું દૂષણ ધીમે ધીમે વકરી રહ્યું છે। આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે। જોકે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ સફળ પણ થાય છે। આવી સ્થિતિ વચ્ચે વધુ એક દંપતીને બાળક સાથે પકડી પાડવામાં આવી, જ્યારે પોલીસને સફળતા મળી છે, જેમાં બાળ તસ્કરી કરતા થાણેના દંપતીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મૂળ થાણેના બિપિન ઉર્ફે બંટી શિરસા અને મોનિકા શિરસાની બાળ તસ્કરીના ગુનામાં એસપી રિંગ રોડ અને રણાસર રેલવે ક્રોસિંગ પાસેથી ધરપકડ કરવામાં આવી। દંપતી આરોપી પાસેથી પોલીસને 15 દિવસનું બાળક પણ મળી આવ્યું છે, જે નવજાત બાળકના માતા પિતા કોણ છે તે અંગે જ્યારે પોલીસે ફરિયાદ કરી અને તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા। બાળ તસ્કરીનું નેટવર્ક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એજન્ટો બાળકી માટે ચોકલેટ અને બાળક માટે લોલીપોપ જેવા કોડવર્ડનો પણ ઉપયોગ કરતા હતા। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના વડા આઈપીએસ નીલ ઠાકુરે એમને ઇન્ફોર્મેશન મળી કે એક દાંપત્ય બાળક વેચાણ માટે અને ખરીદી માટે અમદાવાદ આવે છે, ત્યારે ટીમ સાથે એ ત્યારે પોતે સ્થળ પર ગયા અને એમને મળ્યું કે એક સ્વિફ્ટ ડિઝાયરમાં એક દંપતી છે, એમના પાસે 10 થી 15 દિવસનો બાળક મળી આવેલ। એમાં વધુ તપાસ કરતાં એ જાણવા મળેલ કે હિંમતનગર ખાતેથી રેશમાભાઈ રાઠોડ નામના એક એજન્ટે એમને 2,10,000માં એક બાળક વેચ્યું હતું અને એ જે દંપતી હતું એમનું નામ મોનિકા શિરસાટ અને બિપિન શિરસાટ એ બાળક ખરીદી આગળ જો આંધ્રપ્રદેશના વતની છે ઉમાબેન
એમને વેચવાના હતા અને એ 5 લાખમાં વેચવાના હતા અને એ બધી હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ છે એ વચ્ચે જે છે ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું છે અને એક આંતરરાજ્ય જે હ્યુમન ટ્રાફિકિંગનું છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએસટી યુનિટ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.